જો આ હે ઉતરાય ને ગુબ્બારો ગયો જો બાંધો નો શું માનતો હે પપ્પુ પતંગ આમ આ જે બાજુ આમ પતંગ જો થાય ના પતંગ સિંગબાગ ખાઈ લે પછી તો પતંગ તમારે જો હલવાઈ ગયો ને શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી. કેમ છો મિત્રો? બધા મજામાં છો? મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ ઉપર આવી ગયા છીએ. અને તમને મિત્રો ખબર પડી જ ગઈ છે આજે થંબમાં ટાઈટલ જોઈને કે આજે છે મિત્રો ઉત્તરાયણ, એટલે કે હેપી મકર સંક્રાંતિ બધા મિત્રોને, મારા યુટ્યુબ ફેમિલી મિત્રોને બધા મિત્રો ઉત્તરાયણ એમ. આપણે મિત્રો આવી ગયા છીએ તો પીરકીને પતંગને હું લઈને. તો આજે હું મિત્રો તમને દેખાડવાનો છું મારા ગામડાની ઉત્તરાયણ, એટલે કે કેવી છે. તો ચાલો સંપૂર્ણ કન્ટિન્યુ બના રહેજો. અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત તમે લાઈક કરી દેજો. ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારે નવા વ્લોગ તમને જોવા મળે. ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગામડાની કેવી છે ને એ તમને દેખાડું. ચાલો હવે પતંગ ઉડાવવાના છે. શું છે મકર સંક્રાંતિ એટલે શું કહેવાય? ઉપર ઉડાડવાનો પતંગ મકર સંક્રાંતિ એવું છે મિત્રો. તો ચાલો પતંગ બના રહીશું. આજ મસ્ત મારા મિત્રો છે ને નજારામાં પતંગ ઉડાવવાના છે મિત્રો. અને બહુ હરકી નજર ગઈ ને તો દેખાતો જેમ હે ને પતંગ બહુ દેખાતા ને કારણ કે આપણે જો મિત્રો અહીંયા પતંગ ઉડે છે. જો આપણે એક પતંગ ઉડે અહીંયા, એક વેલકમ સુકુડીન પાછળ એવું છે ના શૈલેષ ને બધા ઉડાડે છે. આપણે કોમેડીમાં આવે ને બધા. તો ચાલો હવે ના આવી કાજે છે આવું ના ઉડાવડા શું વાહ પંપુડું વગાડતો કિહારનું પંપુડું મારા જશુભાઈ વગાડે છે. ભાઈ ભાઈ વગાડ 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 આમ આમ પંપુ ભાઈ 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 મિત્રો ગામડા કિહાર આવી કેવાય અમે તો પંપોડા બહાટી વાગે પતંગ ઓછા શકે ને તો એથી કપારો એમ જ લાગે કોક હું કે છે. જો પંપોડા હે ને પતંગ લઈને આવી ગયા. તો તમે જો આ હે ઉતરાય ને આ અમારા ગુબ્બારા મેન આવી ગયા છે. તો તમે ગુબ્બારો ઉડે હો પાહો ઈ થી. જો ઓય અવાજ ઓછો આને અવાજ બહુ કરે બહુ મિત્રો. જો આપણે જો આપણે આને હે ને કોઈને ખબર આ ગુબ્બારો તો હોઈ ગયો. જો ગયો આમાં કાંઈ બાંધેલો કાંઈ હે ને જોવે ને નિમ્ન ગયો ને આગીથી દેખાડું. જો મિત્રો સાહેબ ગુબ્બારો હમ્યો અમારા સુમિત શેઠનો ગુબ્બારો જો ગયો ગુબ્બારો ગયો. જો બાંધો નહોતો. તો ફાઇનલ મિત્રો આપણે પતંગ ચડાવી પતંગ આટલો પતંગ છે અમારો. વિડિયો જો પતંગ જાય ઓ સૈડો પણ અલા એ ઢીલા પેને લે પો. એ શું માનતો હે પપ્પુ પતંગ આમ આ જે બાજુ હેપી ઉતાય જો મિત્રો કોઈ ઉડતા ના એટલે કરે અમારે કાપવા ને એવું ન હોય. અમે એક ધારો સ્ટીર જ પતંગ હોય. કેમ કે અહીંયા પતંગ ઉડે નહીં ને. આ ભાઈ હું ઘરે છોડાવવાનો કે હની કરો કે હની આ મેકો લે ફીકી પકડ ઓ મારા છોડાવ જો મિત્રો જો ના તો એ ખાટો હે ને ખોટે કોઈ બાંગો પાડી દે. કેર પતંગ થઈ ગયો. તો ફિરકી પકડવા વાળું કોઈ ના એટલે પગમાં ફિરકી રાખવી જો કરો રે શું જો ફિરકી પગમાં ને જાય તો હાથમાં જો આમ પતંગ જો થાય ના પતંગ જાય પતંગ જાય પતંગ જાય ઘી લાવી દેવા ફૂલે ફૂલ બેસી દો. ફાઇનલી મિત્રો આપણે પતંગ ચડે છે મસ્ત મજા. રહો તમે એકદમ કીરો કાંઈ ઘટે ને જો તમે પતંગની દોરી દો તમે. વાહ જો તે પતંગ તમને અહીં દેખાતો નહીં હોય. આમાં દેખાય સ્થિર દેખાય પતંગ આપણો પતંગ. જો મિત્રો હે જો મિત્રો ગામડાની ઉતરાયણ મિત્રો કાંઈ ઘટે નહીં. જો તમે જાય પતંગ તમને દોરી દેખાય છે ભાઈ. પતંગ ઠેઠ કેટલો આગો છે તમને. મિત્રો આપણે હે ને પતંગ ખેલ થઈ ગયો છે અને આપણે ભાઈને આપી દીધો. જો તમે ચડાવે છે અત્યારે. જો અમે પતંગ જો આપણે તમને અત્યાર સુધી આપણે ને હા પતંગ અમારે સેટ જોઈ જાય આપણે કેટલો આગળ. ફાઇનલી મિત્રો અત્યારે હે ને પતંગ તો ચડાવી પણ અહીંયા સિંહ આવી ગયો. એ સિંહ આવ્યો અહીંયા. તો હા ગામડામાં પતંગ ચડાવીને સિંહ આવી જાય ગરીબમાં. એ પતંગ જો ઈલા મન સબ્જી પહેરીને જો તમે આમ લે પતંગ ખેલ તો કરતા કરતા મિત્રો હે ને હું આવું બધું ખાવું પડે. હું જો સિંગ પાખ્યા તલ પાખ્યા લાડવા ખાતા ખાતા ફૂલ મોર કેવી ગામડામાં. હા આગો રે લે કલ્લા પતંગ ચડાવીમાં આપણે 10 ફૂટ તાકું દેવાનું નકી ન દીધો. આ દોરી જો તમે કેવી આપણે હવે બીજા પતંગ ઉડે હવે છે ને
ધીમે ધીમે થોડુંક આમ વધવા મીરા છે પતંગ. આમાં આ કયો સિંહ આવ્યો આ વાઘ દી પડાયો. આ સિંહ કયો આવ્યો? આ સિંહ ને વાળ તો કાળા છે અડધા અડધા કાળા વાળ છે. તમને કહેતો હોય ને સિંગ પાક ખાઈ લેવી પછી તો પતંગ તમારે જો હલવાઈ ગયો ને આગળ હમણાં તમને દેખાડો. પતંગ હલવાઈ જાય એટલે બીજો નહીં લેવો તો એ હલવાઈ ગયો પાછા એમ બી ને ભાઈ આવ્યો તમે સિંહ પંપુડું વગાડે તો એટલે સિંહ પંપુડું વગાડે હતા. અહીંથી ફાઇનલી મિત્રો આપણે ને સિંગ પાક પૂરો થઈ ગયો. પતંગ ઉડાડવાની ફૂલ મજા તો આપણે નથી ગામડામાં ભાઈ છે ને તો બીજા બધા પતંગ ઉડાડે છે. આપણે બેઠા બેઠા બગાઈ બેસવાનું છે નહીં રહેતી અને બધું ખાવાની લાડવાની. તો તમારે લાડવા ખાવા તો આવ્યો તો મમરાના લાડવા લઈને આવે છે. સિંગ પાક ખાઈ લીધો લાડવા ખાઈ લીધી. પતંગ પછી ઉડાવવા જઈએ થોડો કોલકામ. ચલો કાકાની ઉડાડે છે ના પેલા લાડવા ખાઈ લઈએ. ભૂખ થોડી ફાઇનલી મિત્રો છે ને હવે આપણે વૈયા છીએ આપણે બાજુમાં કાકા બધા પતંગ ઉડાડે છે ને ના ગામડે ને કિહેર જોવો તમે ઘટે ઢીલ આપ ઢીલ. જો એકનો કાપ્યો ધોડે બાપા બીજો પતંગ હા ફાટ. મેં તમને કીધું ને પતંગ ફાટે નહીં ને ત્યાં ચડે દોડી પતંગ છે ને ઉડાડી જ ના શકતો પતંગ ઉડાડી જ ના શકતો આનાથી ઉડતો જ ના મોટો પતંગ તો દેખાય પાછો કરતા મુસાફ કમાઈ નો રે આ મિત્રો છે ને ફિરકી પકડવાળું કોઈ નથી ને પગમાં રાખવી પડે. તો ફાઇનલ મિત્રો આપણે હેને ચશ્મા પહેરી લેવી. ચશ્મા ઉછીના કરવા પડે આમ દિયા ઢીલા પછી તને કાપ પણ ખબર પડે આમ અહીંયા વસ્યા નાખે એમ લે લે લે. તો ફાઇનલ મિત્રો આપણે અમારે ઉડી ગયો પતંગ પાછો હા ઉબાડો થઈને ઉડાડી દીધો અમારા સિંહ નો. આ સિંહ તો બેઠો ને આપણે ખબર જોઈએ ને આગળ હવામાં બીજો આને ઉડાડી દેવાની આપણે સાંભળીએ લઈને આવે જો મેં કહે ફાઇનલ મિત્રો હોય ને આપણે લાઈવ તો અત્યાર સુધી લાઈવ કર્યું લાઈવ પાસ જોયું કે નહીં જોઈ આવજો મસ્ત. આપણે તો અમારે બધા પતંગ ચડાવે છે તમે કાકાની બધા આવે જો તમે ચડાવો છે ત્યાં રહો તમે. ચશ્મા આપો ચશ્મા દેખાતું ના ચશ્મા આપણા આગળ ના હા એટલે ત્યાં ગયા ચશ્મા હતા ને લે ચશ્મા ગોત ચશ્મા હલવાઈ ગયો. ચશ્મા કેમ પહેર્યા છો તમે લગા ગામડા ફૂલ મજા પતંગ એક પતંગ છે ને રાજી રાજી થઈ જાય તો આમ જો કાકા સરાવ તો લોટ જો પતંગ અહીંયા છે જો આમ જો તમે કાકા ફૂલ મોજ જો તમે ગામડે જો તમે લૂટે ચડાવે પણ જો તમે હા મિત્રો તમે લૂ ઢીલા ઢીલા પો ઢીલા પો લાલ પતંગ હે હવે લાલ ચડાવણ હે લાલ બોલો દેખાતું નથી ચશ્મા પતંગ ત્યાં હે તે અડધો મેં ધોળો ટપકલું દેખાય ને તમે એ જો કાપા વિવેક હા મિત્રો હે ને ગામડે ફૂલ મોજ છે આનથી કઈ નોટ સરતું આવીને બપ્પા આવ્યો ને પછી ચડ્યું હા હે મિત્રો અત્યારે આપણે વયા છીએ અગાસી પાસે આપણી અત્યારે ફૂલ મોજ કરી ફૂલ પતંગ ચડાવે આપણે કાકાની વલ્લા પર છે ને શૂટિંગ છે ને ના ચડાવતા વયા છીએ
ચાલો બે શેરડી ખાઈ લઈ ગાળીને થોડી શેરડી બેડી ખાવી વહી આવજો ચાલો શેરડી ખાઈને પછી પાછા હવે તો બ્લોગ પછી એન્ડ થઈ બહુ એન્ડ કરી અત્યારે આજે ચડાવવું પડશે તો ચડાવી દેવી આજના કેમ કે કિહેમાં ચડાવી તો થોડોક વાયર થાય તો ચાલો શેરડી ખાઈને એડિટ કરીને પછી ચડાવી દેવી પેલા શેરડી આજ તો રજા હતી એટલે તમને ખબર જ છે તો આજે હતી મિત્રો મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ તો ગામડામાં કેવી રીતની અમારે ઉત્તરાયણ હોય છે અમારા ગામમાં કેવી રીતની ઉજવે છે કેવી રીતનું હોય છે બાળકોને એ તમને દેખાડ્યું છે તો ચાલો વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું વ્લોગ ગેમ હોય તો મસ્ત લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રો બાપા સીતારામ જય મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો